નમસ્તે, જય શ્રી કૃષ્ણ સૌને. હું વૈદ્ય મહેશ અખાણી, અમૃત આયુર્વેદ કેન્દ્ર પાલનપુર, છેલ્લા 40 વર્ષથી પંચકર્મ સહિત આયુર્વેદ હોસ્પિટલ અને વિશેષ કરીને ગર્ભ સંસ્કારનું કામ કરી રહેલ છું. આજનો મારો વિષય પ્રસૂતિ અને તેના પછીની તૈયારી. આપણે સગર્ભાવસ્થાના 9 મહિના 8 મહિના પૂરા કર્યા, પણ 9મો મહિનો એટલે પ્રસૂતિની તૈયારી. શું તૈયારી કરવાની છે? જે આયુર્વેદ કહે છે ને એ વાત ક્યાંય નથી. આયુર્વેદ એમ કહે છે 9મા મહિનામાં પ્રત્યેક સગર્ભા બેને માત્રા બસ્તી લેવી જોઈએ. હા, તો માત્રા બસ્તી એટલે શું સમજવું પડે? માત્રા બસ્તી એટલે ઔષધયુક્ત તેલને ગુદા માર્ગથી ભોજન પછી 20 થી 30 ml કે 20 ml સુધી જ, 10 થી 20 ml લઈએ તો પણ ચાલે, એટલી માત્રામાં કેથેટર અને સિરિંજ દ્વારા ગુદા માર્ગથી તેલ ચડાવવું. આનો હેતુ શું છે? તો સુખપૂર્વક પ્રસૂતિ થાય તે એક. નંબર 2, બાળક જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ પેટમાં રહેલું બાળક મોટું થાય છે. તેથી મળાશય અને મૂત્રાશય દબાય છે. નીચેથી વાયુ છૂટતો નથી. કબજિયાત પણ રહેવાની શક્યતા છે. મસા થઈ જવાની પણ શક્યતા રહે છે. પેટમાં દુખાવો થાય છે, કણાજવું પડે છે, પીડા થાય છે, વાયુ ઉપર ચડે છે. આ બધી પરિસ્થિતિમાંથી બેનને બચવું હોય અને સુખપૂર્વક મળ પ્રવૃત્તિ, મૂત્ર પ્રવૃત્તિ અને ગર્ભ પ્રવૃત્તિ થવા દેવી હોય તો માત્રા બસ્તી ઉત્તમ છે. એ તેટલું જ નહીં, બળ પણ આપે છે, નીચેના અંગોને પોષણ પણ આપે છે, કુમાસ એટલે સુવાળાપણું પણ કરે છે, વાયુનું અનુલોમન કરે છે. એટલે શરીરમાં સુખ અને શાંતિનો અનુભવ થાય છે. તેથી સ્ફૂર્તિનો પણ અનુભવ થાય છે. કેટલીક બહેનો ગભરાય છે કે કદાચ અમને આ તેલ લેવાથી પ્રસૂતિ તો નહીં થઈ જાય ને. એવું બનતું નથી, પણ ક્યારેક કોઈક બહેનને એવું અનુભવ આવતો હોય તો ગભરાવાની જરૂર નથી. 9મા મહિનામાં લઈએ છીએ બસ્તી આપણે. 9મો મહિનો બેસે પછી ગુદા માર્ગથી બેન જાતે લે અથવા તો ઘરના કોઈ વ્યક્તિ, પતિ કે માતા કે કોઈ પણ વ્યક્તિ ગુદા માર્ગથી એમને બસ્તી આપે. જે બસ્તી લેવાની પદ્ધતિમાં લેફ્ટ લેટરલ પોઝિશન એટલે કે ડાબા હાથ ઉપર માથું રાખીને ડાબા પડખે નીચેનો પગ સીધો રાખી ઉપરનો પગ વાળી દઈને જાજુની જગ્યાએથી એ તેલ, વિશેષ કરીને ક્ષીરબલા તેલ, ન મળે તો તલનું તેલ પણ ચાલે, પણ ક્ષીરબલા નામની ઔષધિ અને દૂધમાંથી, તલના તેલમાંથી પકાવેલું તેલ, ક્ષીરબલા તેલ લેવામાં આવે તેવું આયુર્વેદનું વિધાન છે. એટલે કે સગર્ભાવસ્થા દરમિયાન પ્રત્યેક બેને 9મા મહિનામાં માત્રા બસ્તી લેવી જોઈએ, જેનાથી સુખપૂર્વક પ્રસૂતિ થાય છે. પ્રસૂતિ સારી રીતે થાય તે માટે દાડીમાદી ઘૃત કે દાડમનો રસથી કબજિયાત થાય છે, પણ દાડીમાદી ઘૃત લેવામાં આવે અથવા તો સુખપ્રસવ ઘૃત પણ તૈયાર મળે છે. એ ઘી 1 ચમચી સવાર સાંજ આખા મહિના દરમિયાન લેવું જોઈએ. દાડીમાદી ઘૃતથી લોહી પણ વધે અને પ્રસૂતિ પણ સરળતાથી થાય. આમલકી ઘૃત પણ લઈ શકાય, જેનાથી લોહી પણ વધે અને પ્રસૂતિ પણ સરળતાથી થાય. 9મા મહિનામાં ઉપરાંતમાં આ બધી વસ્તુઓ ઉપરાંતમાં ઢીલો ખોરાક લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખીચડી અને દૂધ કે જેની અંદર ઘી ભરપૂર નાખીને લેવાનો પ્રયત્ન કરવો. એટલે કે 9મા મહિના કોઈ પણ ખોરાકમાં ઘી વધારે હોવું જોઈએ. કબજિયાત કરે તેવો ખોરાક, દહીં, ડુંગળી, બાજરી જેવો ખોરાક નહીં લેવો જોઈએ. પેટમાં ગેસ વાયુ કરે તેવો બટાટા, વાલવટાણા, ઠંડુ પાણી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ જેવો કોઈ ખોરાક જેવો ખોરાક લેવો જોઈએ નહીં. પેટમાં ભાર કરે તેવો ખોરાક એટલે દહીં એટલે કે કાં તો મીઠાઈ જેવો ખોરાક પણ બને એટલો ઓછો લેવો જોઈએ. શરીર હલકું ફૂલકું રહે તેવો ખોરાક, ઢીલો ખોરાક, થોડો ખોરાક વારંવાર લેતા રહેવું જોઈએ. દૂધમાં ઘી નાખીને પણ વધારે લેવું જોઈએ. આ પ્રસૂતિની તૈયારી આવી. પણ પ્રસૂતિ સમયની વાત બહુ મહત્ત્વની છે. પ્રસૂતિ સમયે આપણે તો કોઈ તૈયારી કરતા હોતા નથી. જે તૈયારી કરવાની તે ડૉક્ટર કરે. પહેલાંના વખતમાં દાણ ઘરે પ્રસૂતિ કરાવતી હતી,
પણ એ તો હવે જમાના જતા રહ્યા અને એ પણ જરૂરી છે, હોસ્પિટલમાં જઈએ તે જરૂરી છે, પણ આયુર્વેદનો અભ્યાસ કરવા જેવો છે. હું અહીંયા વર્ણન બહુ લાંબુ નથી કરતો, પણ જે વર્ણન કર્યું છે સુશ્રુત સંહિતામાં, તેમ લાગે છે એ વર્ણન વાંચ્યા પછી આવી હજુ સુધી કદાચ ક્યાંય લેબર રૂમ નહીં હોય, આવી હોસ્પિટલ ક્યાંય નહીં હોય. ખાલી એક જ લીટીની એમાં કહી રાખું, અથર્વવેદના જ્ઞાતા વિદ્વાન પંડિત બાજુમાં ઊભા રાખવા જોઈએ, આવું લખ્યું છે. વિચાર કરો કે પ્રસૂતિ સમયે સગર્ભાબેનની માનસિક સ્થિતિ કેવી થાય છે તેનું આના ઉપરથી ખબર પડે છે. બેબાકડી બની જતી હોય, ગભરામણ હોય, ત્યારે અથર્વવેદના જ્ઞાતા વ્યક્તિ એને આશ્વાસન આપતા હોય, અથર્વવેદના મંત્રોચ્ચાર કરતા હોય તેવું સુશ્રુત સંહિતામાં વર્ણન છે. આના સિવાય પણ લેબર રૂમનું એટલું બધું ઝીણવટભર્યું વર્ણન છે કે એમ લાગે કે આટલું બધું ઝીણવટભર્યું વર્ણન તે જમાનામાં કેટલો વેલ ડેવલપ તે આયુર્વેદનો કાળ હશે. અહીંયા એટલું બધું લાંબુ વર્ણન કરવાની મારે જરૂર નથી, એટલે હું કરતો નથી. પણ કે પ્રસૂતિ સમયે શું સામગ્રી જોડે રાખવી જોઈએ તે. પણ હું મારા અનુભવની કેટલીક વાતો કરું. બધી જ પ્રસૂતિ ખોટી થાય છે એવું મારું કહેવાનું કોઈ કારણ નથી. સિઝેરિયન બધા ખોટા થાય છે તેવું કહેવાનું મારે કોઈ કારણ નથી કે ડૉક્ટર જે કરતા હોય તે તેમને તે યોગ્ય કરતા હોઈ શકે છે બોલું છું. કારણ કે આજે ડૉક્ટર પણ જમાનાથી બહાર નથી, એટલે કે એનું પણ મની માઇન્ડેડ થઈ ગયું હોઈ શકે. નોર્મલ પ્રસૂતિ કરાવવામાં 15 થી 17 કલાક મને લાગેલા છે. કોલેજ દરમિયાનમાં મેં પ્રસૂતિ કરાવેલી, 17 કલાક સુધી ઊભા રહેલા છીએ અમે લોકો. આજે કોણ ડૉક્ટર આટલા કલાક રાહ જોવાની તૈયારી કરશે? ત્યારે સિઝેરિયનની તૈયારી કરશે. કોઈ કારણો પણ હશે સિઝેરિયનના, બાળકના કંઈ અંગ એનું કંઈ વાંકું હોય કે કાં તો સાંકડું હોય કે એવા પણ કંઈ કારણો હશે, પાણી ઘટી ગયું હોય, બધા પણ કારણો હશે કંઈ. પરંતુ કેટલાક વગર કારણે પણ જ્યારે સિઝેરિયન થતા હોય છે ત્યારે તેવી મુશ્કેલ પ્રસૂતિમાંથી બચવા માટે આયુર્વેદનો એક ઉપાય છે, તે એટલે અઘેડો, અપામાર્ગ, અઘાડી, અંઘેડો જેને કહેવામાં આવે છે. આપણા ગામડામાં બહુ જોવા મળે, ચારે બાજુ વાડ પાસે કે ચારે બાજુ ખુલ્લા મેદાનમાં ઉગેલો હોય. તેનું મૂળિયું લઈ અને જે જગ્યાએ અમે વૈદ્યો નાડી તપાસીએ છીએ તે જગ્યા ઉપર એનો ટુકડો બાંધી દેવામાં આવે, અહીં ફિટ કરીને બાંધવામાં આવે, તો જ્યાં તબીબો એમ કહેતા હોય કે પ્રસૂતિ થવામાં વાર લાગશે, સિઝેરિયન કરવું પડશે, કંઈ બહુ દુઃખ થાય છે, બહુ દુઃખ સહન કરી શકતી નથી બેન, તેવા સમયે પણ જે એનેસ્થેટિક ડૉક્ટર આવી ગયા હોય, 2 ગાયનેક ડૉક્ટર ઊભા હોય, તેવા સમયે પણ અમે આ અઘેડો બાંધીને 15 મિનિટમાં પ્રસૂતિ થતી જોઈ છે. મારી 40 વર્ષની પ્રેક્ટિસમાં કદાચ આવી સેંકડો પ્રસૂતિઓ કરાવવામાં હું એક નિમિત્ત બન્યો છું. મે બી પોસિબલ નોર્મલ ડિલિવરી થવાની હશે, પણ બધી નોર્મલ થવાની હોય તેવું નથી. સિઝેરિયન થવાની હોય તેને પણ આવા ફાયદા થયા છે. વિજ્ઞાનની તોલે આમાં ચર્ચા નહીં થઈ શકે, કારણ કે આ વિષય તે વખતના તબીબોની માનસિકતા ઉપરનો આધાર છે. પણ એક ઉપાય છે, બીજા પણ કેટલાક ઉપાયો છે કે સાપની કાંચળીનો ધુમાડો કરવામાં આવે, અઘેડાનો મૂળિયું આખું કમર પર બાંધવામાં આવે, આ બધા પણ ઘણા બધા ઉપાયો છે. પણ આ એક સીધો સરળ ઉપાય મેં જે અપનાવ્યો છે તે સેંકડો બહેનો ઉપર આ ઉપાય અપનાવ્યો છે. અને મને કોઈ ફોન કરે તો હું તરત પહોંચી જાઉં અઘેડો લઈને, કાં તો કહી દઉં કે અઘેડો તમે લાવી દેજો, આવી રીતે ઉપયોગ કરજો, અને રિઝલ્ટ મળ્યા છે. બાળકનો જન્મ થઈ ગયો પછી શું? આયુર્વેદમાં લખ્યું છે 3 દિવસ સુધી બાળકના કાન પાસે ટાંકણી પડે તેટલો પણ અવાજ થવો જોઈએ નહીં. સંત તુલસીદાસના જીવન ચરિત્રમાં ઉલ્લેખ છે, મેં વાંચ્યું છે વ્યવસ્થિત રીતે, લખ્યું છે કે તુલસીદાસનો જન્મ થયો ત્યારે 6 દિવસ સુધી તેમના કાન પાસે બિલકુલ અવાજ થવા દેવામાં આવ્યો નહોતો, જેથી કરીને બાળકની બુદ્ધિશક્તિ ખૂબ વધે છે. એવું આજના વૈજ્ઞાનિક તારણો કહે છે કે બાળકનો જન્મ થાય ત્યારે તેની બુદ્ધિશક્તિ ખૂબ પાવરફુલ હોય છે, પણ સમજણ શક્તિ 0 હોય છે. જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ એની સમજણ શક્તિ વધતી જાય છે અને બુદ્ધિશક્તિ ઘટતી જાય છે. 0 દિવસનું બાળક, એટલે કે 1 દિવસનું બાળક, 1 કલાકનું બાળક જે કહીએ આપણે, તે સમયે તેની બુદ્ધિશક્તિ ખૂબ પાવરફુલ હોય છે. તે દરેક વસ્તુ ઓબ્ઝર્વ કરે છે. એના કાન પાસે પડેલો અવાજ તે સાંભળીને સતત તે અવાજ તેની પાસે આવે તેની ઝંખના કરતો હોય છે, અને એનું કોન્સન્ટ્રેશન તૂટી જતું હોય છે. જો તેના કાન પાસે બિલકુલ અવાજ ન પડવા દેવામાં આવે તો તે બાળક
બુદ્ધિમાન બને છે. એ તેટલો અને સ્મૃતિવાન પણ બને છે. જેને એક જ વખત સાંભળ્યું તેને યાદ રહી જાય તે સ્મૃતિવાન બને છે, બુદ્ધિવાન બને છે. સ્મૃતિવાનની આ વાત આવી એટલે મને સુવર્ણપ્રાસ પણ અહીંયા હું વાત કરી લઉં કે કાશ્યપ સંહિતામાં તેવો ઉલ્લેખ છે કે બાળકનો જન્મ થાય ત્યારે તરત જ 1 મહિના સુધી સારા ચોખ્ખા ધોયેલા પથ્થર ઉપર પૂર્વ દિશા તરફ મોં રાખીને 100 ટચનું સોનું, જ્યાં આજની ભાષામાં 24 કેરેટનું સોનું કહીએ તે સોનાને પથ્થર ઉપર ઘી સાથે ઘસીને અંદર મધુરું ટીપું નાખીને બાળકને ચટાડવામાં આવે તે સુવર્ણપ્રાશન કહેવાય છે. અને તેનાથી બાળકની બુદ્ધિશક્તિ ખૂબ વધે છે, સ્મૃતિશક્તિ વધે છે. એક જ વખત તે બાળક શ્રુતધર બને છે, અર્થાત એક જ વખત સાંભળ્યું તેને યાદ રહી જાય છે. બાળકનું તે સુવર્ણપ્રાશન ગ્રહોની પીડાનો નાશ કરનાર છે, અર્થાત તમામ પ્રકારના વાયરલ રોગો મટાડનાર છે કે વાયરલ રોગો તેનાથી એને થતા નથી, તેટલી તેની ઇમ્યુનિટી વધે છે, મંગલકારક છે, પુણ્યકારક છે. આવો કાશ્યપ સંહિતામાં ઉલ્લેખ છે. સુશ્રુત સંહિતા અને ચરક સંહિતામાં પણ ઉલ્લેખ છે કે સુવર્ણપ્રાશન સુવર્ણની ભસ્મ, મધ અને ઘીની વિષમ માત્રામાં ભેગું કરીને બાળકને મગના દાણા જેટલું ચટાડવામાં આવે તો બાળકનું બળ વધે છે, બુદ્ધિ વધે છે અને સ્મૃતિ વધે છે. બાળકના જન્મથી માંડીને 12 વર્ષ સુધી સુવર્ણપ્રાશન ચટાડી શકાય છે, પણ તેની માત્રા ધીરે ધીરે વધારી શકાય છે. કાશ્યપ સંહિતામાં 1 મહિના સુધીનો ઉલ્લેખ છે. અન્ય શાસ્ત્રમાં થોડો વધારે પણ ઉલ્લેખ કર્યો છે સુવર્ણપ્રાશનનો. પછી કાશ્યપ સંહિતામાં ઉલ્લેખ કર્યો છે કે બ્રાહ્મીના ઘીને મધને ઘી સાથે બ્રાહ્મીના ઘીને મધ સાથે ભેગું કરીને ચટાડવું, આવો ઉલ્લેખ કર્યો છે. પણ સુવર્ણપ્રાશન બાળકના જન્મથી 1 મહિના સુધી નિયમિત ચટાડવામાં આવે તો 6 મહિનામાં બાળક શ્રુતધર બને છે. એટલે એક જ વખત સાંભળ્યું તેને યાદ રહી જાય છે, તેવી તેની સ્મૃતિશક્તિ વધે છે, બુદ્ધિશક્તિ વધે છે. કેટલી મહાન વાતો કરી છે. શું આટલું કર્યા પછી કોઈ વેક્સિનેશનની જરૂર લાગે ખરી? વેક્સિનેશન આપવું જોઈએ, ના નથી, પરંતુ આ તો વેક્સિનથી એ વિશેષ છે. બાળકના જન્મની વાત કરીએ આપણે. જન્મ થાય ત્યારે બાળક રડવું જોઈએ, તબીબો એને રડાવે છે. બાળકના મોઢામાંથી કફ કાઢવો જોઈએ, જે સક્શનથી કાઢવામાં આવે. એના બદલે આયુર્વેદમાં લખ્યું છે મધ અને સિંધવવાળી આંગળી કરી અને મોઢામાંથી એનો કફ કાઢવો જોઈએ, તેવો ઉલ્લેખ કર્યો છે. જન્મ સમયે જે હોસ્પિટલમાં અવાજો થાય છે તે ન થવા દેતા એને રડાવવા માટે 2 પથ્થર ખખડાવવા જોઈએ, તેવો ઉલ્લેખ કર્યો છે. અને પછી બાળકને સ્વચ્છ કરી અને માતા પિતાને આપવામાં આવે. અને બાળકનો જન્મ થાય ત્યારે એના જીભ ઉપર ઓમ લખતા હોય તેવો આપણે ભાવ ઊભો કરવાનો છે, જેથી કરીને સરસ્વતી દેવીની ત્યાંના જીભ ઉપર સ્થાપના થાય. બાળક એક વિદ્યાવાન બને, ગુણવાન બને, સંસ્કારી બને, તે કલ્પનાઓ છે. આ જાત કર્મ સંસ્કાર જેને કહેવામાં આવે છે, બાળકનો જન્મ થયો ત્યારની વાત છે. પછી બાળક 6 દિવસનું થાય, જ્યારે છઠ્ઠીના સંસ્કાર કહીએ કાં તો નામકરણ સંસ્કાર કહીએ છીએ. નામકરણ માટે પણ આયુર્વેદમાં ઉલ્લેખ કર્યો છે. આજે તો કોઈ અર્થ વગરના નામો પાડવામાં આવે છે. એકચ્યુઅલી આપણા કોઈ મહાન પૂર્વજને ધ્યાનમાં રાખીને નામ પાડવા જોઈએ, કાં તો પ્રકૃતિને ધ્યાનમાં રાખીને નામ લેવા જોઈએ, જેથી કરીને તે બાળકને ભવિષ્યમાં પોતે કેવો થવાનો છે તેનું તેને સ્મરણ રહે. પ્રસૂતિ અને એની પછીની તૈયારીમાં બાળકને અગત્યની વાત રહી ગઈ કે બાળકનો જન્મ થાય ત્યારથી 1 મહિના સુધી બાળકનું માથું કાચું હોય છે. બાળકના માથામાં આપણે જેને શિવની કહીએ છીએ તે નાના એના એ હોય છે, જેને કટ હોય છે, તે 1 મહિના પછી એ ફૂલફિલ થઈ જાય છે, હિલિંગ થઈ જાય છે. 1 મહિના સુધી બાળકના માથામાં તેલનું પીચું ભરી રાખવું જોઈએ, તેલ ભરી રાખવું જોઈએ. ઠંડુ તેલ એટલે કે ચંદનનું તેલ, ચંદનના તેલવાળું માથું પચપચું રાખવું જોઈએ. તેલ મેક્ઝિમમ 1 મહિના સુધી રાખવું જોઈએ, તો માથું એનું મજબૂત થાય. શરીર ઉપર સાબુ ન લગાડતા ચણાનો લોટ, હળદર, બાજરીનો લોટ, મગનો લોટ, દૂધ અને ઘી કે તેલ એ મિક્સ કરીને બાળકને સ્નાન કરાવવું જોઈએ. કપૂર કાચલી પણ ઉમેરી શકાય, જે સુગંધી દ્રવ્ય છે એટલે સુગંધ પણ આવે. ચંદન પણ ઉમેરી શકાય. પ્રસૂતિ પછી કુંવારી કન્યાનું ગર્ભાશય આવડુંક હોય, પણ 9મા મહિનામાં ગર્ભાશય મોટું થયું હોય, દડા જેવડું હોય. પ્રસૂતિ પછી બાળકના જન્મ પછી એ ગર્ભાશય સંકોચાઈને નાનું બને,
પણ નાનું બનેલા ગર્ભાશયમાં વાયુ તો રહી જાય. તો વાયુ દૂર થાય તે માટે આયુર્વેદે દશમૂલ ક્વાથનો ઉકાળો પ્રત્યેક પ્રસૂતા બેને ઓછામાં ઓછો 3 મહિના સુધી પીવો જોઈએ તેવો આગ્રહ કર્યો છે. દશમૂલ ક્વાથનો ભૂકો મળે છે. આપણે ગાંધીનગરમાં અહીંયા નક્ષત્ર વનમાં પણ દશમૂલની વનસ્પતિઓ વાવેલી છે. હવે તો જુદી જુદા નગરોમાં પણ આવી રીતે દશમૂલના વન ઉગાડવામાં આવે છે. બહુ એક સારી પ્રથા છે જે આયુર્વેદને અને આપણી સંસ્કૃતિને માટે ઉત્તમ વાત છે. તે દશમૂલના વનસ્પતિના મૂળનો ઉપયોગ કરીને તેના ઉકાળો બનાવીને, એટલે કે 1 થી 2 ચમચી ભૂકો લેવામાં આવે, તેનો 1 ગ્લાસ પાણી લેવામાં આવે 200 ગ્રામ જેટલું, 50 ગ્રામ પાણીને ત્યાં સુધી ઉકાળવામાં આવે અને ગાળીને પી જવામાં આવે. આ ઉકાળો બનાવવાની પદ્ધતિ છે. આવો ઉકાળો સવારે અને સાંજે બંને ટાઈમ 3 મહિના સુધી પીવામાં આવે તો શરીરમાંથી વાયુ દૂર થાય. પહેલાંના સમયમાં પ્રસૂતિ પછી બેનને પેટ ઉપર પટ્ટબંધન કરતા હતા, પાટો બાંધતા હતા ટાઈટ, જેથી કરીને વાયુ જતો રહે. આજે કોઈને ખબર હોતી નથી, પણ આવું કરવું જોઈએ. પણ જ્યાં સિઝેરિયન થાય છે ત્યાં આવું ન કરાય. પણ ઉકાળો તો પી શકાય. દશમૂલ ક્વાથનો ઉકાળો પીવો જોઈએ. બાળકને માટે ધાવણ તે બેસ્ટ છે. ધાવણનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. પણ કેટલીક બહેનોને સિઝેરિયન પછી હાઈ એન્ટીબાયોટિક દવાઓ લેવાના કારણે ધાવણ ઓછું થાય છે. ત્યારે ધાવણ વધે તેવા અને કોઈ બીજા કારણોસર પણ ચિંતા, વિચારો, ભયના કારણે પણ ધાવણ ઓછું થતું હોય તો ધાવણ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. અને તે માટેનો શ્રેષ્ઠ દ્રવ્ય તે એટલે 1 શેરડીનો રસ, 2 ડોડી, જેને ગામડામાં ડોડી કહેવામાં આવે છે, સંસ્કૃતમાં તેને જીવંતી કહેવામાં આવે છે. જીવંતી ડોડીનું શાક ઘીમાં વઘારીને ખાવામાં આવે તો પણ બેસ્ટ. પણ એ લભ્ય હમણાં ઓછી જોવા મળે છે. પણ શેરડીનો રસ પી શકાય. વરિયાળી ધાણાનું પાણી પી શકાય. સત્તાવરીનો રસ મળે તાજો તો બેસ્ટ. નહીંતર હમણાં સત્તાવરીનો ક્ષીરપાક બનાવીને, એટલે સત્તાવરીનો ચૂર્ણ 1 ચમચી, 1 કપ દૂધ અને 4 કપ પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળીને વધે તે ક્ષીરપાક, તે સત્તાવરીનો ક્ષીરપાક દરરોજ પીવામાં આવે. જેઠીમધની ફાંકી કરવામાં આવે તો ધાવણ બહુ સારું વધે છે. જીરું અને ગોળ ખાવામાં આવે તો પણ ધાવણ વધે છે. એટલે ધાવણ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. ધાવણ ઓછું થાય. ધવડાવવાની પણ એક રીત છે કે તન મના ભુંજી થ, જેમ આયુર્વેદમાં લખ્યું છે તેમ મન દઈને બાળકને ધવડાવવું જોઈએ. તે વખતે બીજા કોઈ વિચારો નહીં કરવા જોઈએ. ધવડાવ્યા પછી પણ બાળકને ખભા ઉપર રાખવું જોઈએ. અને બાળકની કાળજી આપણે લેવાની છે. બાળક આપણી પાસે સામેથી નથી આવવાનું. એટલે સતત એના ઉપર ધ્યાન રાખીને, કોન્સન્ટ્રેશન રાખીને, એનું સતત વિચારો કરતા રહીને બાળકનો ઉછેર કરવાનો છે. 6 દિવસ સુધી બાળક પાસે બોલવાનું નથી, મૌન ધારણ કરવાનું છે. છઠ્ઠીનો ઉત્સવ ઉજવ્યા પછી બાળક પાસે બોલી શકાય, વાતો કરી શકાય. છઠ્ઠી પછી મંત્રોચ્ચાર કરવા જોઈએ. મંત્રોચ્ચારમાં કોઈ પણ મંત્ર બોલવામાં આવે તો એ મંત્રનો સંસ્કૃતના મંત્રોચ્ચાર કરતા સંસ્કૃતનો એક શબ્દ, એક અક્ષર લઈને ધીમે ધીમે આગળ વધવામાં આવે તો બાળકની બુદ્ધિશક્તિ અને સ્મૃતિશક્તિ ખૂબ વધે છે. તેવા અનુભવો છે. આજે અમે એવા ઘણા બાળકો જોયા છે કે જેને 4 મહિનાનું બાળક હોય કે 3-4 વર્ષનું બાળક હોય, જે ગીતાના અધ્યાયો મોઢે બોલતો હોય છે, કાં તો વેદીની રૂચા બોલતું હોય છે. આવી બાળકની માનસિક તૈયારી, બળબુદ્ધિ વધે તે માટેની તૈયારી બાળકને માટે આપણે સુણોપ્રાશન અને માલિશ શરીર ઉપર દરરોજ કરવું જોઈએ. માથામાં તેલ ભરવું જોઈએ. અને બેને પણ પોતાના ધાવણમાં વાયુ ન આવે તે માટે દશમૂલનો ઉકાળો પીવો જોઈએ. બીજી એક વાત, આપણામાં એક કહેવત છે કે તારી માએ સવાશેર સૂંઠ ખાધી હોય, તો એ કહેવતનો અર્થ એવો છે કે પ્રસૂતિ પછી 1.25 મહિનામાં સવાશેર સૂંઠ કોઈ પણ એંગલથી ખાવી જોઈએ પ્રસૂતાએ. ચાહે દૂધમાં નાખીને લે કે વસાણું બનાવીને લે કે સુખડી બનાવીને લે કે ફાંકી મારે, તો પણ એ સૂંઠનો ઉપયોગ વધારે કરવો જોઈએ. સૂંઠથી ધાવણ શુદ્ધ થાય છે. સૂંઠથી ભૂખ ઉઘડે છે. સૂંઠથી લોહીની શુદ્ધિ થાય છે. કારણ કે પ્રસૂતિ પછી લોહી બહાર નીકળવું જોઈએ કેટલુંક. જે ગરમી ઉત્પન્ન થાય લોહી પણ બહાર નીકળે છે પ્રસૂતાને. અને સૂંઠથી
પાચન સુધરે છે, સૂંઠથી ધાવણ વધે છે. એટલે 1.25 મહિના સુધી સવાસે સૂંઠ ખાવામાં આવે તો બાળક બળવાન બને છે. તે માટે અને પાચન શક્તિ સુધરે છે. તેથી પ્રત્યેક સગર્ભા બેને 1.25 મહિના સુધી સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ. અહીંયા હું આજે પ્રસૂતા અને તેની તૈયારી માટે આટલું જ કહીશ. સૌને નમસ્તે, જય શ્રી કૃષ્ણ.